આજનો યુવા કાલનો સરપંચ બની શકે છે। પંચાયત એટલે શું મિત્રો? કોઈ પણ ઝાડ હોય ને એ એના મૂળને લીધે ઊભું હોય। તો આપણો દેશ એ આપણા ગામડાઓને લીધે ઊભેલો છે। ગામડામાં વિકાસ અને તરક્કી થશે એટલે દેશ આપોઆપ વધશે। અને એમાં પણ ગ્રામ પંચાયતમાં યુવા નેતૃત્વ હોવું જરૂરી છે। કેમ જરૂરી છે? તો જ્યારે ગ્રામ પંચાયતમાં યુવા નેતૃત્વ હશે તો એની બુદ્ધિ, એનું કૌશલ્ય અને દેશ આધુનિક ટેકનોલોજીથી આગળ વધી રહ્યો છે, તો એ ટેકનોલોજી ગામડામાં લાવવાની ક્ષમતા એ યુવામાં હશે। જ્યારે શિક્ષા, રોજગાર, સ્વાસ્થ્યના મુદ્દા ગામડામાં એ ઉઠાવી શકશે, એના નિરાકરણ લાવી શકશે અને ગામનું એવું સારી રીતે સંચાલન કરી શકશે। અને તે જ રીતે ગામને ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શી રાજનીતિને આગળ વધારવાનું કામ એ યુવા નેતૃત્વ કરશે। મિત્રો 2026માં જે ગ્રામ પંચાયતની ચૂંટણી આવવાની છે તો તેમાં વધુમાં વધુ યુવા નેતૃત્વ તૈયાર થાય તો તે સંદેશ આપવા માંગુ છું, કારણ કે આજનો યુવા કાલનો સરપંચ બની શકે છે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।